સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જે શિક્ષણના હિમાયતી હતા તેમની યાદમાં આઝાદી બાદ દર વર્ષે 5મી સપ્ટેમ્બરના ઉજવણી કરાય છે, જે અંતર્ગત રાપર તાલુકામાં આવેલ 350 જેટલી શાળા તેમજ કોલેજમાં ઉજવણી કરાઈ હતી। રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને અયોધ્યાપુરી શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જેમણે બાળકો માટે શિક્ષણના હિમાયતી હતા અને ભાવિ પેઢી શિક્ષણ મેળવી આગળ વધે અને એક દિવસ માટે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની ફરજ અદા કરે તેવી વ્યવસ્થા વચ્ચે ઉજવણી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ પોતે આચાર્ય અને શિક્ષક તેમજ શાળા વ્યવસ્થા કરે છે અને અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે। અયોધ્યાપુરી કુમાર શાળાના આચાર્ય તરીકે યુવરાજ જગદીશભાઈ ગઢવીએ ફરજ બજાવી હતી। કન્યા શાળામાં આચાર્ય તરીકે ચાંદનીબેન અરજણભાઈ ડાગરે ફરજ બજાવી હતી। અયોધ્યાપુરી કન્યા શાળામાં શિક્ષક દિનની ઉજવણી આચાર્ય સૈદાબેન મંસૂરીના વડપણ હેઠળ કરવામાં આવી હતી અને શાળામાં બાળકો તેમજ શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વરસાદી પાણીના નિકાલમાં વિલંબ બદલ નગરજનોને પડી રહેલ મુશ્કેલી માટે ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના સત્તાધીશો જવાબદાર હોવાનું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો તથા નગરસેવકો વોર્ડ નંબર 1માં વરસાદી પાણીના નિકાલ માટે કલેક્ટરને રજૂઆત કરી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તોની વહારે આવ્યા છે। કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને ભુજ વિસ્તારના ભરાયેલા પાણી બાબતે યોગ્ય નિકાલ કરવા વિગતવાર રજૂઆત કરી હતી। ત્યારબાદ વોર્ડ નંબર 1ના વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોના ખબર અંતર પૂછી અને વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કરવાની ધરપત આપી હતી। સ્થાનિકોએ ભાજપની ભુજ નગરપાલિકાની વહીવટી નિષ્ફળતાના ભાગરૂપે ઘરોમાં 1.5 ફૂટ જેટલા પાણી હજી ભરેલા છે, છતાં નગરપાલિકાનું તંત્ર જાગતું નથી તે બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો। યજુવેન્દ્રસિંહ જાડેજાએ પાલિકાના વહીવટને આડે હાથ લીધા હતા। તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ખરેખર જિલ્લા મથકની મહત્વની નગરપાલિકા ક્ષેત્રમાં જલભરાવની સમસ્યાથી પ્રજા જે મુશ્કેલી વેઠી રહી છે તે ખરેખર દુઃખદ બાબત છે। આ બાબતે યોગ્ય નહીં કરાય તો ભુજ નગરપાલિકા તંત્ર તથા જિલ્લાના વહીવટી તંત્ર સામે અસરગ્રસ્તોને સાથે રાખી લડત કાર્યક્રમો ચલાવવાની ફરજ પડશે એવી ચીમકી ઉચ્ચારી હતી। અસરગ્રસ્ત પરિવારોને થાળે પાડવા વહીવટી તંત્ર માનવતાના ધોરણે ત્વરિત કામગીરી કરે અને ઘરવખરી માલ મિલકતના નુકસાન ત્વરિતનું સર્વે કરી યોગ્ય વળતર કેશ ડોલ્સ મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતની ખાતરી આપી હતી। અસરગ્રસ્તોએ કોંગ્રેસ પક્ષના આગેવાનો નગરસેવકોનો મુલાકાત બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ સંજોગનગર ઇમામના ઓટલા પાસેથી રજૂઆત હતી। ગટરના પાણી એ લોકોના ઘરોમાં ભરાય છે, શૌચાલય નથી। આવી જ્યારે પરિસ્થિતિ છે, ગટરની ચેમ્બરોના ઢાંકણા પણ તૂટેલા છે અને કરોડો રૂપિયાના બિલ બનતા હોય ગટરના ચેમ્બરના ઢાંકણાઓમાં, તો ખરેખર આ લોકોની ખરેખર ગંભીર પરિસ્થિતિ। નગરપાલિકામાં આ લોકો ગયા હતા, નગરપાલિકામાં કોઈ હાજર ન હોય, કલેક્ટર સાહેબ કને આવ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ખાતરી આપી છે કે હું કાલે કાંઈક ને કાંઈક રસ્તો કરીને કરાવું છું। જ્યારે અમારા પેગમ્બર સાહેબના જન્મદિવસનો આવતો હોય અને તેની મજલસો આજથી જ ચાલુ થતી હોય અને તમામ વિસ્તારોમાં ગટરના જ્યારે પાણી ભરેલા હોય ત્યારે ના છૂટકે આ મહિલાઓને પણ કલેક્ટર કચેરી આવવું પડ્યું હતું। તાજેતરમાં પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે મેડિકલ કોલેજની મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યાની ઘટનાને લઈ દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અંજાર ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અંજાર બાર એસોસિએશન, રોટરી, રોટરેક્ટ ક્લબ, ભારત વિકાસ પરિષદ સહિતની સંસ્થાઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરને રાષ્ટ્રપતિ વતી આવેદનપત્ર પાઠવી અપરાધીઓને કડક સજા થાય અને પીડિતાના પરિવારને ઝડપભેર ન્યાય મળે તેવી માંગ કરાઈ હતી। અંજાર આઈએમએના પ્રમુખ વિરેન્દ્ર જોટાએ જણાવ્યું હતું કે કોલકાતામાં બનેલી ઘટના સભ્ય સમાજ માટે કલંકરૂપ છે, ઉપરાંત ડોક્ટર સમુદાય અને સ્વૈચ્છિક સંગઠનો માટે લાલબત્તી રૂપ છે। કાયદાનો ભય ન હોવાથી કેટલાક અસામાજિક તત્વો આવી નિંદનીય ઘટનાઓને અંજામ આપતા રહે છે। અપરાધીઓના કાયદાનો ભય સ્થાપિત થાય તે અનિવાર્ય છે। નગરસેવિકા ઝંખનાબેન સોનેતાએ જણાવ્યું હતું કે કોલકાતાની ઘટના મહિલાઓ માટે લાલબત્તી રૂપ છે। તેમણે બાળપણથી જ બાળકીઓને કરાટે દંડ ચલાવવાની તાલીમ અપાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું। વાલીઓની અપીલ કરતા તેમણે કહ્યું હતું કે બાળકીઓને ગરબા, સંગીત કે ડાન્સની તાલીમ સાથે સ્વરક્ષણની પણ તાલીમ અપાવવી જોઈએ। નવદુર્ગા બની અસુરોનો સામનો મહિલાઓ કરે તે આ સમયની માંગ છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। અંજાર શહેરમાં નીકળેલી મૌન રેલીમાં આઈએમએ, રોટરી, રોટરી ક્લબ, બાર એસોસિએશન, ભારત વિકાસ પરિષદના સભ્યો ઉપરાંત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। પણ નવદુર્ગાની શક્તિ બતાડીને પોતામાં શક્તિ કરીને સામેવાળા સાથે લડવાની શક્તિ આપણામાં આવે એમ। નવદુર્ગા બનીને ગરબા ઘૂમવાનો ટાઈમ સાથે સાથે
આ પણ બહુ જ જરૂરી છે કે આપણે પોતામાં શક્તિ લાવી, આપણે પોતામાં કોન્ફિડન્સ લાવી અને આપણે એવી બધી એક્ટિવિટી કરી જેનાથી આપણે મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ થઈએ અને સામેવાળાને મુંહ તોડ જવાબ દઈએ, ના કે નબળા બનીને બેસી જવાનું. બધી મહિલાઓ અને બધા પેરેન્ટ્સ એમની ગર્લ ચાઇલ્ડ છે કે તમે તમારી છોકરીઓને ડાન્સ ક્લાસ અને ગરબા ક્લાસ સાથે સાથે તમે એમને શાખામાં મોકલો. શાખામાં જે આપણો જૂનો જ્ઞાન છે, દંડવાળું જ્ઞાન છે કે કરાટે મોકલો, જેથી કરીને પોતાની રીતે પોતે સેફટી પોતાની કરી શકે. બાર એસોસિએશન આ જધન્ય ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આવા કોઈ બીજી વાર બનાવો ન બને એના માટે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે અને આવા બનાવ કરવા પાછળ જે કોઈ ગુનેગારો છે એને સખત સજા અપાવવા માટે બાર એસોસિએશન અનુરોધ કરે છે અને સમાજમાં જાગૃતિ ફેલાય એના માટે આજરોજ જે IMA, રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ, રોટરી ક્લબ અને બાર એસોસિએશન વતી જે મૌન રેલી 3 કિલોમીટર જેટલા વિસ્તાર ગંગા નાકાથી કરીને ડેપ્યુટી કલેક્ટર સુધી કાઢવામાં આવી, એમાં બાર એસોસિએશન પણ જોડાયેલ છે અને આવું કંઈ પણ નિષ્ફળ થશે એમાં બાર એસોસિએશન સંપૂર્ણ સાથ આપશે એવી હું બાર એસોસિએશન ખાતરી આપું. 10 દિવસ પહેલા આરજીકર મેડિકલ કોલેજ કોલકાતામાં જે એક લેડી ડોક્ટર પર કેટલાક ન્યુસન્સ તત્વોએ હિચકારો રેપ કર્યો, 5, 7, 8, 10 છોકરાઓએ રેપ કરીને એને અલ્ટિમેટલી એને મારી નાખી. આ ઘટના ખરેખર માનવ જાતિ માટે, અમારા ડોક્ટર સમુદાય માટે અને સમસ્ત NGOs માટે ખૂબ જ એકદમ ખતરનાક ઘટના કહેવાય. આવા ઘટનાઓ જો આવી ઘટતી રહે તો આ ખરેખર આપણા સમસ્ત સમાજ માટે આ ખૂબ દુઃખદાયક ઘટના છે અને અમે સર્વે ડોક્ટર મિત્રો, વકીલ મિત્રો, અન્ય NGOs જેવી કે રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ બધા અંગે એકત્ર થઈને આને પ્રતિકાર કરવા માટે, ભલે પોસિબલ નથી છે કલકત્તા જઈને તો આનો પ્રતિકાર કરવો શક્ય નથી, પણ અમે અમારા લેવલે અહીં અંજારમાં આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે, એક મૌન રેલીનું આયોજન 2-2.5 કિલોમીટર દરમિયાન કર્યું છે અને અમે લોકો જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે, જ્યાં સુધી દીકરીના પેરેન્ટ્સને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારી આવી લડત ચાલુ રાખીશું અને કોઈ પણ જાતની કસર રાખીશું નહીં. અભ્યાસ સાથે બાળકોમાં યોગ, વ્યાયામ તેમજ સ્વસ્થ જીવનશૈલીના નિર્માણમાં વ્યાયામ શિક્ષકની ભૂમિકા બેવડાઈ જાય છે. આવી જ ભૂમિકા ભજવતા ભુજ તાલુકાના માધાપર ગામની MSV હાઈસ્કૂલના મદદનીશ શિક્ષક તેમજ વ્યાયામ શિક્ષક તરીકે 20 વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર દિનેશકુમાર ડાકીને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરીને તેમની રાજ્ય સરકારે કામગીરીની સરાહના કરી છે. છેલ્લા 20 વર્ષથી માધાપર MSV હાઈસ્કૂલમાં ઉમદા ફરજ નિભાવીને વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વ્યાયામ અને રમતગમતને પણ પૂરતું મહત્વ આપે છે. ડોક્ટર દિનેશકુમાર ડાકીએ વર્ષ 2012માં PhDની ઉપાધિ સાથે વર્ષ 2019માં એસોસિએટ NCC ઓફિસરની ઉપાધિ પ્રાપ્ત કરેલી છે. તેઓ જણાવે છે કે શાળાની અંદર શિસ્ત એ પાયાનો ગુણ ગણવામાં આવે છે. શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે આવ્યા બાદ વિદ્યાર્થીઓને અલગ અલગ રમતનું કોચિંગ આપીને જિલ્લા અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનવા માટે લાયક બનવાનો પ્રયત્ન કરું છું. જે પ્રયત્નથી આજ દિન સુધીમાં 134 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ જુદી જુદી રમતોમાં ભાગ લઈ 30 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઈ મેડલ પ્રાપ્ત કરેલા છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ તથા મહિલા સ્પોર્ટ્સ સ્કોલરશીપમાં કુલ મળીને 42 લાખથી વધુની રકમ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી છે. સરકાર દ્વારા આયોજિત થતી વિવિધ શૈક્ષણિક આરોગ્યને લગતી તેમજ રમતગમતની તાલીમો મેળવી છે તેમજ RP તરીકે અનેક વખત ફરજ બજાવી છે. શાળામાં આવતા વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક કાર્યની સાથે સાથે રમતગમતને પણ પ્રાધાન્ય આપે છે. કચ્છ જિલ્લામાં એકમાત્ર મળવાપાત્ર DLSS તરીકે માધાપર MSV હાઈસ્કૂલની પસંદગી કરવામાં આવી અને 100 જેટલા ગુજરાતના ખેલાડીઓ હોકી, આર્ચરી, વોલીબોલ, ફૂટબોલ સહિતની મુખ્ય રમતોનું કોચિંગ અહીં મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે રમતગમતની પ્રવૃત્તિઓની અંદર અમારી શાળાની અંદર જે વિદ્યાર્થીઓ જે રમતગમતની અંદર છે તેમને કઈ રમતમાં એના કૌશલ્ય છે એને ઓળખી અને દરરોજ સવારે 5:30 થી 7 અને સાંજે 5 થી 7 જુદી જુદી રમતની અંદર કોચિંગ આપી તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમવા માટે પાત્ર બનાવું છું. જે અંતર્ગત દર વર્ષે જિલ્લા કક્ષાએ 250 થી 300 અને રાજ્ય કક્ષાએ 200 જેટલા ખેલાડીઓ ભાગ લે છે. આજ દિન સુધી 134 જેટલા ખેલાડીઓ એ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે અલગ અલગ રમતમાં, જેમાં સાયકલિંગ, વેઇટલિફ્ટિંગ, ટગ ઓફ વોર, હોકી જેવી અલગ અલગ રમતોની અંદર.
અને 30 જેટલા ખેલાડીઓ છે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા છે. આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા જે ખેલ મહાકુંભનું આયોજન થાય છે તેમાં જુદી જુદી રમતોની અંદર જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિજેતા થઈ અને આજ દિન સુધી 42 લાખ જેટલી રોકડ પુરસ્કાર અમારી શાળાના વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થીની અંદર પર્યાવરણ પ્રત્યે રસ અને રુચિ ખીલે એના માટે વૃક્ષારોપણ, વૃક્ષોની ઓળખ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે ટ્રેકિંગ જેવી કામગીરી કરીએ છીએ. તે ઉપરાંત વિદ્યાર્થીઓની અંદર યુનિટી એન્ડ ડિસિપ્લિન માટે એનસીસી નેવી વિંગની અંદર એનસીસી ઓફિસર તરીકે ફરજ બજાવું છું. ગુજરાત સરકાર દ્વારા આપણી સરહદ ઓળખો, હોળી સ્પર્ધા, યુવા ઉત્સવ જેવા અલગ અલગ કાર્યક્રમ થાય છે, જેની અંદર જિલ્લા કક્ષાની સ્પર્ધાની અંદર અને રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધાની અંદર એ જે વ્યવસ્થાપક અને સહ કન્વીનર તરીકે મારી ફરજ બજાવી છે. મેં 2012માં PhDની ઉપાધિ મેળવી, ત્યારબાદ 2017થી એનસીસી ઓફિસર તરીકે અને ગુજરાત રાજ્યની ટગ ઓફ વોર ટીમની અંદર ગુજરાતની ટીમના કોચ તરીકે 4 વખત દિલ્હી, નાસિક, મહારાષ્ટ્ર મુકામે મારી ફરજ બજાવેલી છે. ઉપરાંત છત્તીસગઢ અંડર-19 બાસ્કેટબોલની અંદર એઝ એ ટીમ મેનેજર તરીકે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું છે. પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીના સૂક્ષ્મ સંરક્ષણમાં ગાયત્રી શક્તિપીઠ ભુજથી જ્યોતિ કળશ રથને પ્રસ્થાન કરાવાયું હતું. આ કળશ રથનું મોટા રેહા, થરાવડા, વરલી, જાંબુડી, કોટડા, ઉગમણા તેમજ કુકમા ગામોમાં ઉત્સાહથી સ્વાગત તેમજ પૂજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ જગ્યાએ 60 થી 100 જેટલા ભાઈઓ બહેનો તેમજ ગામના આગેવાનો અને શિક્ષકો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પૂજ્ય ગુરુદેવનો સંદેશ જયેશ બારોટ દ્વારા આપવામાં આવ્યો હતો. ગાયત્રી શક્તિપીઠ ભુજના ભાઈઓ અને બહેનો પણ સાથે જોડાયા હતા. દીપ યજ્ઞના માધ્યમથી પૂજ્ય ગુરુદેવનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગાયત્રી શક્તિપીઠ માધા પરથી જ્યોતિ કળશ રથની વિદાય થઈ હતી. જૈનોના પર્યુષણ મહાપર્વના 5મા દિવસે તપગત જૈન સંઘ દ્વારા પ્રભુજીના પારણાનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં સાધાર્મિક ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પર્યુષણ પર્વના 5મા દિવસે સવારે ભક્ત અમર સ્ત્રોત પઠન બાદ પ્રભુજીની પહેલી પૂજા યોજાઈ હતી. તેમજ સવારે તપગત જિનાલય મધ્ય પન્યાસ મુક્તિશ્રમણ વિજયજી મહારાજ સાહેબ અને મુક્તિચરણ વિજયજી મહારાજ સાહેબે કલ્પસૂત્રનું વાંચન કર્યું હતું. તેમજ સાંજે પ્રભુજીની ભવ્ય અંગરચના, પ્રતિક્રમણ, પ્રભુજીની આરતી, ભક્તિ ભાવનાના કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રે વોરા ચંદનબેન ચુનીલાલ જયચંદ પરિવારના નિવાસ સ્થાને સંગીતમય ભાવનાનો કાર્યક્રમ યોજાયો હતો. તપગત જિનાલય મધ્યે મુક્તિચરણ વિજયજી મહારાજ સાહેબે પ્રભુજીના જન્મ પૂર્વે અને પછી વિશ્વમાં સુખ શાંતિ અંગેનો બોધ આપ્યો હતો. પ્રભુજીની પારણામાં બેસાડી શહેરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય વરઘોડો નીકળ્યો હતો અને ફોફળ ફળિયા સ્થિત વોરા ચંદનબેન ચુનીલાલ જયચંદના નિવાસસ્થાને પ્રભુજી પધાર્યા હતા. પ્રભુજીને પારણા બાંધવાનો લાભ મહેતા ચુનીલાલ ખેતસી પરિવારે લીધો હતો. તેમજ પ્રભુજીને પારણામાં પધરાવવાનો લાભ અને પ્રભુજીને પારણામાં ઝુલાવવાનો લાભ અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ પરિવારે લીધો હતો. આ પ્રસંગે જૈન સમાજના હરેશ મહેતા, વિનોદ ફોફડિયા, વિનોદ મહેતા, ભરત મહેતા, પંકજ શાહ, શશિકાંત સુખિયા, શાંતિલાલ મહેતા, પપ્પુ મહેતા, દીપક શાહ, વિમલ શાહ, હસમુખ દોશી, પ્રફુલ ફોફડિયા સહિતના સાધાર્મિક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.